નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે તામિલનાડુના એક બહુ જ ખાસ શહેર મદુરાઈની સફર કરવાના છીએ. એને પૂર્વનું એથેન્સ પણ કહે છે, ખબર છે? હા, બિલકુલ. તો આજે આપણે આપણી પાસે જે માહિતી છે તેના આધારે મદુરાઈના ઇતિહાસ, એની સંસ્કૃતિ અને એના મહત્વના પાસાઓ વિશે થોડી ઊંડી વાત કરીશું. જરૂર. મદુરાઈ ખરેખર અનોખું છે. એમ કહેવાય છે કે તે ભારતના સૌથી જૂના અને સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક છે. સતત વસવાટ એટલે કેટલું જૂનું? વૈગાઈ નદીના કાંઠે એનો ઇતિહાસ લગભગ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે. 2500 વર્ષ? અને આ પેલું સંગમ સાહિત્ય, એમાં પણ એનો ઉલ્લેખ છે, નહીં? હા, બરાબર. પ્રાચીન તમિલ સાહિત્યમાં. અને એટલું જ નહીં, ગ્રીક રોમન લખાણોમાં પણ. ઓહ, એટલે મેગાસ્થીનીસ જેવા ગ્રીક રાજદૂત અને માર્કોપોલો જેવા પ્રવાસીઓ પણ આવેલા? હા, એમણે પણ એની નોંધ લીધી છે. આ દર્શાવે છે કે પ્રાચીન સમયથી જ એનું કેટલું મહત્વ હતું. પણ આટલું મહત્વ કેમ રહ્યું હશે? શું કારણ? જુઓ, એક મોટું કારણ એ કે તે શક્તિશાળી પાંડ્ય વંશની રાજધાની હતું. પાંડ્ય વંશની રાજધાની. હા, એના લીધે ફરક પડે. બરાબર. એટલે રાજકીય રીતે તો મહત્વનું હતું જ, પણ સાથે સાથે વેપાર અને સંસ્કૃતિનું પણ મોટું કેન્દ્ર બન્યું. એટલે જ એને મંદિરોનું શહેર પણ કહે છે. મંદિરોનું શહેર? અને એનું નામ પણ રસપ્રદ છે, મદુરાઈ. કહેવાય છે કે એ મધુરમ એટલે કે મીઠાશ પરથી આવ્યું છે. મીઠાશ? હા, એક કથા છે ભગવાન શિવના વાળમાંથી ટપકેલા દિવ્ય અમૃત વિશે. એટલે નામમાં જ એની પવિત્રતા અને સંસ્કૃતિની ઝલક છે. વાહ! અને મદુરાઈની વાત આવે એટલે પેલું ભવ્ય મંદિર, મીનાક્ષી અમ્મન મંદિર, એનો ઉલ્લેખ તો કરવો જ પડે. ચોક્કસપણે. દેવી મીનાક્ષી એટલે કે પાર્વતી અને ભગવાન સુંદરેશ્વરર એટલે શિવ એમને સમર્પિત છે. એની ભવ્યતા અદ્ભુત છે. એના ગોપુરમ ખૂબ પ્રખ્યાત છે, નહીં? પેલા ઊંચા ટાવર. હા, બિલકુલ. એમાં 14 વિશાળ ગોપુરમ છે. અને એની ખાસિયત એ છે કે હજારો, લગભગ 33,000થી પણ વધુ રંગબેરંગી શિલ્પોથી શણગારેલા છે. 33,000? આટલા બધા શિલ્પો? આ બધામાં શું હોય? દેવી દેવતાઓ? હા, મુખ્યત્વે દેવી દેવતાઓ, પૌરાણિક કથાઓ, સ્થાનિક દંતકથાઓ, બધું જ જીવંત લાગે. એ ખાલી મંદિર નથી, સ્થાપત્ય અને કળાનો ખજાનો છે. લાખો લોકો આવે છે ત્યાં. એટલે આ શિલ્પો માત્ર શણગાર નથી, પણ વાર્તાઓ કહે છે, એમ ને? બરાબર. એક રીતે તો ભક્તિનું પ્રદર્શન છે, પણ સાથે સાથે આવનારી પેઢીઓ માટે એ વાર્તાઓ, એ સંસ્કૃતિ સાચવવાનું એક માધ્યમ પણ છે. જાણે પથ્થરમાં કંડારેલું મહાકાવ્ય. સમજાયું. મંદિર સિવાય બીજું શું ખાસ છે મદુરાઈમાં? પેલો મહેલ, થિરુમલાઈ નાયક પેલેસ. હા, એ પણ જોવા જેવો છે. 17મી સદીનો મહેલ છે. એમાં દ્રવિડિયન અને ઇસ્લામિક સ્થાપત્યનો સુંદર સમન્વય જોવા મળે છે, ખાસ કરીને એના સ્તંભો અને ગુંબજો. અચ્છા. એ સિવાય ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ પણ છે અને શહેરની નજીક અલગર કોવિલ મંદિર છે. આ બધી જગ્યાઓ મદુરાઈના અલગ અલગ પાસા ઉજાગર કરે છે. અને સાંસ્કૃતિક રીતે મદુરાઈ આજે પણ એટલું જ જીવંત લાગે છે? મેં પહેલા ચિતિરાઈ ઉત્સવ વિશે સાંભળ્યું છે. એપ્રિલમાં થાય છે ને? હા, તિથિરાઈ ઉત્સવ એ તો મદુરાઈનો પ્રાણ છે એમ કહી શકાય. દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરરના દિવ્ય લગ્નનું પુનઃ પ્રદર્શન થાય છે. લાખો લોકો જોડાય છે એમાં. ઓહ, લાખો લોકો? હા. અને મદુરાઈની બીજી એક ઓળખ છે એની મલ્લી. મલ્લી એટલે જેસ્મિન. હા, મદુરાઈની જાસ્મિન. એની સુગંધ એટલી ખાસ છે કે એને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ? ફૂલને? હા. એની સુગંધ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એનું સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ પણ છે. પૂજામાં વપરાય, શણગારમાં વપરાય, નિકાસ પણ થાય. રસપ્રદ. અને બીજી કઈ કળા પ્રખ્યાત છે? અહીંની હેન્ડલૂમ અને સુતરાઉ સુંગુડી સાડીઓ પણ જાણીતી છે. અને પથ્થરની કોતરણી અને કાંસ્ય કામની પરંપરા તો મંદિરોના સ્થાપત્યમાં દેખાય જ છે. બરાબર. અને હવે આવી સૌથી રસપ્રદ વાત પર, ખાણીપીણી. સાંભળ્યું છે કે મદુરાઈ ખાવાના શોખીનો માટે જન્નત છે. હા, એ વાત સાચી છે. સ્ટ્રીટ ફૂડ માટે તો બહુ જ પ્રખ્યાત છે. પેલું જીગરથંડા શું છે? નામ બહુ અજીબ લાગે છે. જીગરથંડા એ એકદમ ઠંડુ મીઠું પીણું છે. દૂધ,
બદામનું ગુંદર, શરબત અને આઈસ્ક્રીમ નાખીને બને. ઉનાળામાં તો ખૂબ જ રાહત આપે. મદુરાઈની ખાસ ઓળખ છે. અચ્છા, અને બીજું શું ટ્રાય કરવું જોઈએ? કરી ડોસા, બન પરોટા અને મદુરાઈ સ્ટાઇલ ઇડલી સંભાર. લિસ્ટ લાંબુ છે. લાગે છે કે ખાવા માટે જે આખી ટ્રીપ કરવી પડે. કરી શકાય. જો કોઈને મદુરાઈ જવું હોય તો સારો સમય કયો? સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ મહિનો સારો ગણાય. હવામાન સરસ હોય છે. ઓકે. પણ જો ચિથિરાઈ ઉત્સવ જોવો હોય તો એપ્રિલમાં જવું પડે. પહોંચવું તો સરળ છે. ફ્લાઇટ, ટ્રેન, રોડ બધી રીતે કલેક્ટેડ છે. સરસ. તો આખી વાત પરથી એવું લાગે છે કે મદુરાઈ ખાલી મંદિરોનું શહેર નથી. એ તો તમિલ પરંપરા, ઇતિહાસ, કળા, સ્વાદ, આધ્યાત્મિકતા આ બધાનું એક જીવંત મિશ્રણ છે. બિલકુલ. અને એની સૌથી મોટી ખાસિયત એ જ છે કે એણે પોતાની પ્રાચીન ઓળખ, પેલું સંગમ સાહિત્ય, મંદિરો એ બધું જાળવી રાખ્યું છે અને સાથે સાથે આધુનિક જીવનની ધમાલ, ઉત્સવો, ખાણીપીણી, હસ્તકલા એને પણ જીવંત રાખી છે. બંનેનો સુંદર સમન્વય છે. આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે મનમાં. આપણે વાત કરી કે મદુરાઈને પૂર્વનું એથેન્સ કહે છે કારણ કે એ પ્રાચીન જ્ઞાનનું કેન્દ્ર હતું, પેલું તમિલ સંગમ. હા. તો શું આપણે વિચારી શકીએ કે દુનિયાના બીજા પ્રાચીન જ્ઞાન કેન્દ્રો જેમ કે એથેન્સ પોતે કે પછી આપણું નાલંદા, એમની અને મદુરાઈ વચ્ચે કોઈ સમાનતા ખરી? અને જો હોય તો આ સમાનતા જ્ઞાન અને આધ્યાત્મિકતાની શોધ માટેની જે માનવીય ઈચ્છા છે એના વિશે શું કહે છે? કદાચ એ બધે સરખી જ હોય છે. આ એક રસપ્રદ પ્રશ્ન છે વિચારવા માટે.